પ્રકરણ 17 સ્થળ વર્ણન નકશા. નકશા વિજ્ઞાન એટલે કે કાર્ટોગ્રાફીમાં સ્થળ વર્ણન નકશા મહત્વનું સ્થાન ધરાવે છે. માપ પ્રમાણેના નકશામાં મોટા માપના નકશા તૈયાર થાય છે. મોટા માપના નકશાના પેટા પ્રકારમાં સ્થળ વર્ણન નકશા એટલે કે ટોપો શીટનો સમાવેશ થાય છે. નકશા, નકશાના અંગો તથા નકશાના પ્રકારો વિશે આપણે અગાઉના પ્રકરણોમાં માહિતી મેળવી છે. આ પ્રકરણમાં સ્થળ વર્ણનના નકશા વિશે વિશેષ માહિતી મેળવીએ. સ્થળ વર્ણન નકશામાં નાના ભૌગોલિક વિસ્તાર પર રહેલા પ્રાકૃતિક તત્વો જેવા કે પર્વતો, નદીઓ, મેદાનો, જળાશયો વગેરે તથા સાંસ્કૃતિક તત્વો જેવા કે વસાહતો, વસ્તી, કૃષિ, બંધ યોજનાઓ, શહેરો, પરિવહન માર્ગો વગેરેની માહિતી આપવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ પ્રકારના નકશામાં જે તે સ્થળ વિશેનું સંપૂર્ણ વર્ણન કરવામાં આવે છે. માનવ જીવન અને ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચેના પારસ્પરિક સંબંધોનું અર્થઘટન અને મૂલ્યાંકન સ્થળ વર્ણન નકશામાં વિશદ રીતે થાય છે. પ્રાદેશિક આયોજન અને પ્રાદેશિક વિકાસની તરાહ નક્કી કરવા સ્થળ વર્ણન નકશા ખૂબ જ ઉપયોગી બની રહે છે. પ્રાદેશિક કુદરતી સંપત્તિનું વિગતપૂર્ણ વર્ણન આપનારા નકશા સાંસ્કૃતિક વિકાસની સમસ્યાઓ હલ કરવામાં મદદરૂપ બને છે. ટૂંકમાં સ્થળ વર્ણનના નકશામાં જે તે સ્થળની સંપૂર્ણ માહિતી ચોકસાઈપૂર્વકના સર્વેક્ષણ દ્વારા રજૂ કરવામાં આવે છે. આ પ્રકારના નકશાની જરૂરિયાત 1891માં પેન્કે સૂચવી હતી. હાલ વિશ્વના ઘણા દેશોએ પોતાના પ્રદેશના સ્થળ વર્ણન નકશાની વિવિધ શ્રેણીઓ પ્રકાશિત કરી છે. ભારતમાં ધી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા સ્થળ વર્ણન નકશા તૈયાર કરવામાં આવે છે. સ્થળ વર્ણન નકશા નિર્માણ કાર્યના તબક્કા. પ્રથમ તબક્કો. આ તબક્કામાં સમગ્ર ભારતીય વિસ્તારોના 4° અક્ષાંશ વૃત્ત અને 4° રેખાંશ વૃત્ત વ્યાપ ધરાવતા પ્રદેશના વિસ્તારો સ્થળ વર્ણનના નકશામાં સમાવવામાં આવ્યા છે. નકશાનું પ્રમાણમાં 1:10 લાખ રાખવામાં આવ્યું. તેમને 1, 2, 3, 4 એવા ક્રમાંક આપવામાં આવ્યા. દ્વિતીય તબક્કો. આ તબક્કામાં પ્રત્યેક ક્રમાંકના વધુ 16 વિભાગો કરવામાં આવે છે. આ પેટા વિભાગનો વ્યાપ 1° અક્ષાંશ ગુણ્યા 1° રેખાંશ રાખવામાં આવે છે. આ પ્રત્યેક પેટા વિભાગનું અંગ્રેજી મૂળાક્ષર A થી P સુધીનું નામાંકન કરવામાં આવે છે. અક્ષર લખવાનો ક્રમ ઉત્તરથી દક્ષિણ છે. અહીં 1° ડિગ્રી જેટલો વિસ્તાર સમાવવામાં આવે છે, તેથી તેને ડિગ્રી શીટ કહે છે. તૃતીય તબક્કો. આ તબક્કામાં દ્વિતીય તબક્કાના પ્રત્યેક વિભાગના ફરીથી 16 પેટા વિભાગ પાડવામાં આવે છે. પ્રત્યેક નકશાનો વ્યાપ 15 મિનિટ અક્ષાંશથી 15 મિનિટ રેખાંશ હોય છે. પ્રત્યેક પેટા વિભાગને 1 થી 16 અંક આપવામાં આવે છે. તેથી પ્રત્યેક ડિગ્રી શીટ નકશાના A ના 16, B ના 16, C ના 16 એ રીતે આગળ પ્રમાણે ગણતરી કરતા કુલ 256 નકશા તૈયાર થાય છે. અગાઉ આટલા વ્યાપના નકશાનું પ્રમાણમાપ 1 ઇંચ જેમ 1 માઇલ રાખવામાં આવતું હતું, તેથી તેમને 1 ઇંચ નકશા કહેવાય છે. નકશાને આ પદ્ધતિ પ્રમાણે આપવામાં આવેલા સૂચક અંક એટલે કે ઇન્ડેક્સ નંબર કહે છે. પ્રત્યેક સ્થળ વર્ણન નકશામાં ઘણી વિગતોની માહિતી આપવામાં આવે છે. આ વિગતોને સમજવી ખૂબ જરૂરી છે. કુદરતી અને માનવ સર્જિત તત્વોને ઓળખવા માટે તેમની ચોક્કસ સંજ્ઞાઓ નક્કી કરવામાં આવી છે. આ સંજ્ઞાઓની મદદથી સ્થળ વર્ણનના નકશાનું વાંચન કરી શકાય છે અને પછી જ તેનું અર્થઘટન થઈ શકે છે. અર્થઘટન કરવા માટે કેટલાક મુદ્દા ધ્યાનમાં લેવામાં આવે છે. 1. પ્રારંભિક માહિતી માર્જિનલ ઇન્ફોર્મેશન. 2. પ્રાકૃતિક તત્વો ફિઝિકલ ફીચર્સ. 3. સાંસ્કૃતિક તત્વો કલ્ચરલ ફીચર્સ. 4. ઉપસંહાર કન્ક્લુઝન. પ્રારંભિક માહિતીમાં નકશા વિશેની સામાન્ય વિગતો હોય છે. તેમાં નકશાનો સૂચકાંક, મુખ્ય અને પેટા પ્રદેશો, સર્વેક્ષણ તથા પ્રકાશન વર્ષ, અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ, ચુંબકીય નમન, ઊંચાઈનો એકમ વગેરે વિગતો આપવામાં આવે છે. આ બધી અને અન્ય વિગતો નકશામાં આપેલી હોય છે. પ્રાકૃતિક તત્વોની માહિતીમાં પ્રદેશના ભૂપૃષ્ઠની વિગતો આપવામાં આવે છે. ઊંચા નીચા પ્રદેશો, ભૂપૃષ્ઠનો ઢોળાવ, શિખરો, ઉચ્ચ પ્રદેશો, મેદાન વગેરે ભૂમિ સ્વરૂપોનો ખ્યાલ આપવામાં આવે છે. ત્યાર પછી જળ પ્રણાલી, વનસ્પતિ પ્રદેશો વગેરેની વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. સાંસ્કૃતિક તત્વોમાં શહેરી અને ગ્રામ્ય વસાહતો, પરિવહન, દૂરસંચારની વ્યવસ્થાઓ, ખેત પ્રદેશો, સિંચાઈ વગેરે વિગતોનો ખ્યાલ આપવામાં આવે છે.
રૂઢ સંજ્ઞાઓ અને સાંકેતિક ચિત્રો દ્વારા ભૂસપાટી પર રહેલી વિગતો નકશામાં દર્શાવવામાં આવે છે. તેમાં રંગ અને ભૌમિતિક આકૃતિઓનો ઉપયોગ થાય છે. સ્થળ વર્ણનના નકશામાં ભૂપૃષ્ઠની ઊંચાઈ દર્શાવવા માટે ચિત્રાત્મક અને ગાણિતિક એમ બે પદ્ધતિઓ વપરાય છે. ચિત્રાત્મક પદ્ધતિથી પ્રદેશના સામાન્ય ભૂપૃષ્ઠનો ખ્યાલ મળે છે, જ્યારે ગાણિતિક પદ્ધતિથી સ્થળની વાસ્તવિક ઊંચાઈ જાણી શકાય છે. સ્થળ ઊંચાક એટલે કે સ્પોટ હાઇટ પદ્ધતિમાં એક નાનું બિંદુ દર્શાવી તેની બાજુમાં તેની ઊંચાઈ લખાય છે. બેન્ચમાર્ક અને ત્રિકોણમિતીય સ્થાન એટલે કે ટ્રાયેંગ્યુલેશન પોઈન્ટ દ્વારા કોઈ પણ ચોક્કસ સ્થાનની ઊંચાઈ એટલે કે ટ્રિક પોઈન્ટ દર્શાવી શકાય છે. સપાટી પરના ઊંચાણ નીચાણનો સચોટ ખ્યાલ સમોચ્ચતા રેખાઓ એટલે કે કોન્ટોર લાઇન્સ પદ્ધતિથી મેળવી શકાય છે. માન્ય રાખેલ સમુદ્ર સપાટીથી એક સરખી ઊંચાઈ ધરાવતા સ્થળોને જોડતી નકશા પરની કાલ્પનિક રેખાને સમોચ્ચતા રેખા કહે છે. નકશામાં સમોચ્ચતા રેખાઓ નિશ્ચિત તફાવતે જ દોરવામાં આવે છે. મોટાભાગે 20 કે 50 મીટરના તફાવતે આ રેખા દોરવામાં આવે છે. રૂઢ સંજ્ઞાઓ કોન્વેન્શનલ સાઇન્સ નકશામાં ભૂપૃષ્ઠ પરની અનેક પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે ચોક્કસ પ્રકારના ચિહ્નો વપરાય છે. આ ચિહ્નોને રૂઢ સંજ્ઞાઓ કે સાંકેતિક ચિહ્નો કહે છે. ભૂમિમાપન અથવા સ્થળ વર્ણન નકશા એટલે કે ટોપોશીટ્સમાં વિગતો દર્શાવવા માટે વપરાતા ચિહ્નો આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન્ય થયેલા છે. ભારતીય પ્રદેશના સ્થળ વર્ણન નકશા ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. નકશામાં આપેલી રૂઢ સંજ્ઞાઓને આધારે તે નકશામાં દર્શાવેલી વસાહતો અને પરિવહન પ્રણાલી વિશે જાણી શકાય છે. વસાહતો લાલ રંગથી દર્શાવાય છે. નાનું ગામ કે મોટું શહેર હોય તે તેના અનિયમિત આકારથી ઓળખાય છે. કેટલીક ગ્રામીણ વસાહતો પરિવહન માર્ગોની નજીક આવેલી હોય છે. તેમની લંબાઈ વધુ હોય છે, તેથી તેમને રૈખિક એટલે કે લિનિયર વસાહતો કહે છે. તે ઉપરાંત સુગ્રથિત એટલે કે કોમ્પેક્ટ, છૂટી છવાઈ અથવા પ્રકીર્ણ એટલે કે સ્કેટર્ડ અને વૃત્તાકાર એટલે કે રિંગ ટાઈપ વસાહત પ્રણાલી પણ હોય છે. ભારતીય સ્થળ વર્ણન નકશામાં ઉપયોગમાં લેવાતી રૂઢ સંજ્ઞાઓ ધી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણિત. કોટ વગરનું ગામડું, કોટવાળું ગામડું, ખંડિયર ગામડું, ઉજ્જડ સ્થાન, છૂટાછવાયા કાયમી મકાનો અને ઝૂંપડા, છૂટાછવાયા કામચલાઉ એટલે કે હંગામી મકાનો, કારખાનાનું ધુમાડિયું, દેવળ એટલે કે ચર્ચ, મંદિર, કબર, બૌદ્ધ મંદિર એટલે કે પેગોડા, મસ્જિદ, દરગાહ, કિલ્લો, ટાવર એટલે કે બુરજ, રણક્ષેત્ર, નામ અને વર્ષ સહિત, કબ્રસ્તાન, રાઇફલ રેન્જ, વિમાન મથક, ખનિજ તેલનો કૂવો, કાચો કૂવો, પાક્કો કૂવો, ઝરો, પાણીની પાઇપલાઇન, ખનિજ તેલની પાઇપલાઇન, વનસ્પતિ અને કાદવવાળી ભીની જમીન, મુદ્દતી તળાવ કે સરોવર, કાયમી તળાવ કે સરોવર, પથ્થરની ખાણ, સાંકડા પટવાળો જલપ્રવાહ, ઝરણું, એક વળી રેખાથી દર્શાવેલો, પહોળા પટવાળા મુદ્દતી જલપ્રવાહ, બેવડી રેખાથી દર્શાવેલો, પહોળા પટવાળો જલપ્રવાહ, બેવડા દર્શાવેલો, જળધોધ, જળપ્રપાત, નહેર, બંધ, ટેલિફોન લાઇન, રજ્જુ માર્ગ એટલે કે રોપવે, બિનતારી સંદેશા મથક, દ્વિમાર્ગી પહોળો રેલમાર્ગ, એકમાર્ગી પહોળો રેલમાર્ગ, રેલવે સ્ટેશન સહિત સાંકડો રેલમાર્ગ, એકમાર્ગીય અન્ય, સાંકડા રેલમાર્ગ, દ્વિમાર્ગી અન્ય. રેલમાર્ગ અને સડક એક જ સપાટીએ એકબીજાને ઓળંગે અથવા કાપે તે સ્થાન. રેલ ઉપર સડક, સડક ઉપર રેલમાર્ગ, નદી ઉપર પુલ, કાચી સડક, માઇલદર્શક પથ્થર સાથે, પાકી સડક, ગાડા માર્ગ, કેડી અથવા પગદંડી, આંતરરાષ્ટ્રીય સીમા, રાજ્યની સીમા, જિલ્લાની સીમા, તાલુકાની સીમા, છાવણી મેદાન, વાડી કે બગીચો, છૂટાછવાયા વૃક્ષો, કાંટાળી વનસ્પતિ, ગૌચર વનસ્પતિ, શંકુદ્રુમ જંગલ, તાડના વૃક્ષો, નેતરના વૃક્ષો, બાગાયત, સમોચ્ચ રેખાઓ, ઊંચાઈ દર્શક બેન્ચમાર્ક, ઊંચાઈ દર્શક ત્રિકોણમિતિ, સ્થળ ઊંચાક, પોસ્ટ ઓફિસ, તારઘર, ટપાલ અને તારઘર, પોલીસ સ્ટેશન, ડાક બંગલો, આરામગૃહ, મુસાફરગૃહ, સર્કિટ હાઉસ, અઠવાડિક બજાર, અનામત જંગલ, આરક્ષિત જંગલ, રાજ્ય જંગલ, ભરતી ઓટવાળી નદી, દીવાદાંડી, રણપ્રદેશ, દીવા પ્રકાશ સાથેનું જહાજ, જકાત નાકુ. નકશામાં દર્શાવેલા પરિવહન માર્ગો તે પ્રદેશની મહત્વની માહિતી આપે છે. તેને આધારે વસાહતોની ગીચતાનો અંદાજ પણ આવી શકે છે.
સ્થળ વર્ણન નકશા ટોપોશીટનું વાંચન અને અર્થઘટન. અહીં આ પાઠ્યપુસ્તક અંતે આપેલ સ્થળ વર્ણન નકશાનું અર્થઘટન રજૂ કરેલ છે. આ અર્થઘટન સ્થળ વર્ણન નકશા માટે નક્કી કરેલા મુદ્દાને આધારે કરવામાં આવેલ છે. પ્રારંભિક માહિતી. ભારતનો આ એક સ્થળ વર્ણન નકશો છે. એનો ઇન્ડેક્સ નંબર 46A/5 છે. ગુજરાત રાજ્યમાં ઉત્તરે આવેલા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારો એમાં દર્શાવેલા છે. સપાટી પરનો 1 સેન્ટીમીટર જેમ 500 મીટર એટલે 1/50,000ના પ્રમાણ માપ પર તૈયાર કરવામાં આવેલા આ સ્થળ વર્ણન નકશામાં પ્રદેશનું સર્વેક્ષણ 1961 અને 1962ના વર્ષમાં થયું હતું. સર્વે ઓફ ઇન્ડિયાના ભારતના સર્વેયર જનરલ બ્રિગેડિયર શ્રી ગંભીરસિંહની દેખરેખ હેઠળ 1966માં આ સ્થળ વર્ણન નકશાનું પ્રકાશન થયું છે. પ્રાકૃતિક તત્વો ફિઝિકલ ફીચર્સ. પ્રદેશના પ્રાકૃતિક તત્વોમાં ભૂપૃષ્ઠ 1 જળપરિવાહ અને 2 કુદરતી વનસ્પતિ વગેરે મુખ્ય તત્વોને જે તે રંગ અને નિશ્ચિત રૂઢ સંજ્ઞાઓ દ્વારા દર્શાવેલા છે. 1 ભૂપૃષ્ઠ. પૂર્વે અને ઉત્તર પૂર્વે આવેલી થોડી ઘણી ખડકાળ ભૂમિ અને રેતીની છૂટી છવાઈ ટેકરીઓ બાદ કરીએ તો એકંદરે પ્રદેશનું ભૂપૃષ્ઠ સમથળ અથવા મેદાન ભૂમિનું છે. સમોચ્ચ રેખાઓ પણ આ બાબતને અનુમોદન આપે છે. નકશાની ચારે બાજુ સાંકડા હાંસિયામાં કથ્થઈ રંગમાં દર્શાવેલા આંખ જોતા આ પ્રદેશની સમોચ્ચતા રેખાઓનો વધુ સહેલાઈથી અભ્યાસ થઈ શકે છે. બેન્ચમાર્ક, ત્રિકોણમિતિ, સ્થળ ઊંચાંક એટલે કે સ્પોટ હાઇટ વગેરે પદ્ધતિ દ્વારા પણ જે તે સ્થળોની ઊંચાઈ દર્શાવેલી છે. નકશામાં આ બધી ઊંચાઈ દર્શક વિગતો તપાસતા જણાય છે કે એના પૂર્વ અને ઉત્તર પૂર્વના ભૂતળ પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ પ્રદેશ કરતા આશરે 40 થી 80 મીટર જેટલી વધુ ઊંચાઈ ધરાવે છે. આ મુજબ પ્રદેશનો એકંદરે ઢોળાવ ઈશાનથી નૈઋત્ય તરફનો છે. આ પ્રદેશમાં થઈને વહેતી નદીઓના જલપ્રવાહની વહન દિશાઓ પણ પ્રદેશના આ પ્રકારના ઢોળાવનો ખ્યાલ આપે છે. સરસ્વતી, માયણી અને પુષ્પાવતી નદીઓએ ઉપરવાસની કાંઠા ભૂમિમાં ધોવાણ કાર્યથી રચેલા કોતરો આ પ્રદેશના ભૂપૃષ્ઠમાં સૌનું ધ્યાન ખેંચે તેવા છે. પ્રદેશના ઈશાન ભાગમાં કથ્થઈ રંગના ટપકા દર્શાવતા શેડથી બતાવેલી છૂટી છવાઈ રેતીની ટેકરીઓ એટલે કે રેતીના ઢૂંવા તથા છેક ઉત્તર પૂર્વે એ જ રંગમાં દર્શાવેલ સળંગ રેતાળ ભૂમિ પણ આ પ્રદેશના વિશિષ્ટ ભૂમિ સ્વરૂપો છે, જે બનાસકાંઠાની અર્ધશુષ્ક અને અર્ધરણ પ્રકારની રેતાળ ભૂમિનો પરિચય કરાવે છે. પ્રદેશનો ઘણો ખરો ભાગ ખેતી હેઠળ આવરી શકાયો છે તે બાબત પણ એના સમથળ ભૂપૃષ્ઠનો નિર્દેશ કરે છે. 2 જળ પરિવાહ. સરસ્વતી, અમરદાસી, માયણી અને પુષ્પાવતી આ પ્રદેશમાં થઈને વહેતી નાની નદીઓ છે. એમાં સરસ્વતી અને અમરદાસી સ્થાનિક લોકો તેને ઉમરદાસી નામે ઓળખે છે. આ પ્રદેશની મોટી નદીઓ છે. પ્રદેશના ઉત્તર ભાગમાં પૂર્વથી પશ્ચિમ દિશામાં સળંગ પેટા રૂપે વહેતી સરસ્વતી નદીએ નાના મોટા કોતરો રચ્યા છે. મધ્યમાં એના ઉત્તર કાંઠે આવેલ સિદ્ધપુર આ પ્રદેશનું મહત્વનું નગર છે. સિદ્ધપુરથી પૂર્વે ઉપરવાસના આ નદીના પટ પ્રદેશમાં બારેમાસ પાણી રહે છે, એટલે સરસ્વતી એટલા ભાગમાં બારમાસી નદી ગણાય છે, જ્યારે સિદ્ધપુરથી પશ્ચિમના એના પટ પ્રદેશમાં બારેમાસ પાણી વહેતું નથી, તેથી એટલા ભાગમાં હંગામી નદી છે. અમરદાસી, માયણી અને પુષ્પાવતી નદીઓ પણ હંગામી નદીઓ છે. અમરદાસી નદી સરસ્વતી નદીની શાખા નદી છે. ઉત્તરમાં ઘારેવાડા ગામ પાસેથી શરૂ થયેલી માયણી નદી નૈઋત્યમાં વહીને અમરદાસી નદીને મળે છે. અમરદાસી નદી પણ નૈઋત્યમાં વહીને છેક પશ્ચિમે સરસ્વતી નદીને મળી જાય છે. પ્રદેશના મધ્ય પૂર્વ ભાગમાં છેક પૂર્વે ખડકાળ પ્રદેશમાંથી પુષ્પાવતી નદીનો પ્રવાહ શરૂ થઈને દક્ષિણ દિશામાં વહે છે. એના ઉપરવાસમાં બંને કાંઠે કોતરો જોવા મળે છે. કોતરવાળી ભૂમિ ખેતી માટે ઓછી ઉપયોગી જણાય છે. છેક ઉત્તરે આવેલું બાલા સરોવર આ પ્રદેશનું એકમાત્ર મોટું અને કાયમી સરોવર છે, જેનો ઘેરાવો આશરે 2 ચોરસ કિલોમીટર છે. આ ઉપરાંત પ્રદેશમાં સંખ્યાબંધ નાના તળાવો આવેલા છે, જેમાંના ઘણા ખરા હંગામી તળાવો છે. આ પ્રદેશના લગભગ બધા જ ગામતળ ક્ષેત્રમાં કે તેથી વધુ તળાવો કે નદી નાળા જોવા મળે છે. આ પ્રદેશમાં નદી નાળા, સરોવર કે તળાવોમાં પાણીની પરિસ્થિતિ જોતા આ પ્રદેશમાં પાણી પુરવઠાની સ્થિતિ નબળી જણાય છે. એથી જ બારેમાસના પાણી પુરવઠા માટે કુવાના પાણી પર વધુ આધાર રાખવો પડે છે. આ પ્રદેશમાં સંખ્યાબંધ પાકા કુવા અને કેટલાક પાતાળ કુવા આવેલા છે. 3 કુદરતી વનસ્પતિ. છૂટાછવાયા વૃક્ષો અને જાડી ઝાખરાવાળું વનસ્પતિ આ પ્રદેશની મુખ્ય વનસ્પતિ છે. ખેતી પ્રદેશોમાં અને ગામોમાં વસવાટવાળા વિસ્તારોમાં છૂટાછવાયા મોટા વૃક્ષો આવેલા છે, જ્યારે કોતરવાળી અને ગામતળની સરકારી ગોચરોની જમીનમાં ઝાખરાવાળી વનસ્પતિ એટલે કે ઓપન સ્ક્રબ શબ્દ સંજ્ઞા દ્વારા દર્શાવેલી જોવા મળે.
સાંસ્કૃતિક તત્વો કલ્ચરલ ફીચર્સ. આ પ્રદેશના સાંસ્કૃતિક તત્વોમાં 1. માનવ વસાહતો, 2. પરિવહન માર્ગો અને 3. ખેતી તથા સિંચાઈની સુવિધાઓ આ સ્થળ વર્ણન નકશામાં દર્શાવવામાં આવ્યા છે. 1. માનવ વસાહતો. આ પ્રદેશમાં ગ્રામીણ વસાહતો અને શહેરી વસાહતો આવેલી છે. મોટાભાગની વસાહતો કેન્દ્રીય એટલે કે સેન્ટર્ડ પ્રકારની છે. સિદ્ધપુર અને ઊંઝા આ પ્રદેશની મુખ્ય શહેરી વસાહતો છે. તીર્થધામો તરીકે પણ આ સ્થળો જાણીતા છે. પાક્કા ધોરીમાર્ગો તથા મીટરગેજ રેલમાર્ગથી તેઓ એકબીજા સાથે તેમજ દૂરના પ્રદેશ સાથે જોડાયેલા છે. હોસ્પિટલ, પોલીસ મથક, પોસ્ટ ઓફિસ તથા તારઘર, આરામગૃહ વગેરે કેટલીક સુવિધાઓ આ શહેરી વિસ્તારમાં જોવા મળે છે. ગ્રામીણ વસાહતો મોટે ભાગે એકબીજાથી 4-5 કિલોમીટરના અંતરે આવેલી તેમજ ઘણી ખરી ગાડા માર્ગે જોડાયેલી છે. પૂર્વ તરફ ખડકાળ ભૂમિને લીધે ત્યાં ગ્રામીણ વસાહતો થોડી ઓછી છે. પ્રદેશમાં 4-6 ગામો વચ્ચે કોઈ એકાદ ગામમાં પોસ્ટ ઓફિસની સુવિધા જોવા મળે છે. ધોરીમાર્ગોથી જોડાયેલા સિદ્ધપુર, ઊંઝા અને ઉનાવા પોસ્ટ ઓફિસ તેમજ તારઘરની પણ સગવડ ધરાવે છે. પ્રત્યેક ગામમાં એક કરતાં વધુ મંદિરો આવેલા જણાય છે. ગ્રામીણ વસાહતોના પ્રદેશના નૈઋત્ય ભાગમાં સંડેર, બાલીસણા, ડાભી, ટુંડાવ, બ્રાહ્મણવાડા, ડેર વગેરે. વાયવ્ય ભાગમાં કુંવારા, મેત્રાણા, સેદરાણા, તેનીવાડા, બરસીલા, દેથલી વગેરે. ઈશાન ભાગમાં નંદોત્રા, નાનોસણા, પસવાદળ, દલવાણા, લુણવા વગેરે અને અગ્નિભાગમાં તરબ, ઐઠોર, કરલી, દાસજ, ભુણાવ વગેરે કેટલીક મુખ્ય ગ્રામીણ વસાહતો છે. 2. માર્ગ વ્યવહાર. આ પ્રદેશમાં મીટરગેજ પ્રકારના 2 રેલમાર્ગ છે. બરાબર મધ્યમાંથી ઉત્તર દક્ષિણ દિશામાં જતો પશ્ચિમ રેલવેનો મીટરગેજ રેલમાર્ગ ખૂબ મહત્વનો છે. તે દક્ષિણે 17 કિલોમીટર દૂર મહેસાણાને અને ઉત્તરે 20 કિલોમીટર દૂર પાલનપુરને જોડે છે. સિદ્ધપુર અને ઊંઝા આ રેલમાર્ગ પર આવેલા મુખ્ય રેલવે સ્ટેશનો છે. પ્રદેશમાં છેક વાયવ્ય ભાગમાં ઉત્તરે 3 કિલોમીટર દૂર કાકોસીને અને પૂર્વે 2 કિલોમીટર દૂર ઘાનાવાડાને જોડતો બીજો એક મીટર ગેજ રેલમાર્ગ છે, જે પશ્ચિમમાં આગળ જતા પાટણને જોડે છે. આ પ્રદેશમાં મધ્યમાં ઉત્તર દક્ષિણ જતા રેલમાર્ગની સાથે સાથે એક પાક્કી સડક હાઈવે આવેલી છે. આ માર્ગ પણ સિદ્ધપુર, ઊંઝા અને ઉનાવા વગેરે મોટા મથકોને જોડે છે. બીજો એક પાકો રસ્તો પ્રદેશની મધ્યમાંથી પૂર્વ પશ્ચિમ સળંગ પસાર થાય છે. આ માર્ગ પ્રદેશની કોઈ મોટી વસાહતને જોડતો ન હોવા છતાં પશ્ચિમે 15 કિલોમીટર દૂર પાટણને અને પૂર્વે 13 કિલોમીટર દૂર ખેરાલુને તે આ પ્રદેશ સાથે જોડે છે. ત્રીજો એક પાકો રસ્તો ઊંઝાને પશ્ચિમે અને ત્યાંથી આગળ બાલીસણા સુધી મોટર જઈ શકે તેવો મેટલવાળો રસ્તો છે. આ ઉપરાંત પ્રદેશના તમામ ગામોને એકબીજાની નજીકના ગામો સાથે જોડતા નેળિયા તરીકે ઓળખાતા ગામડાના માર્ગો અને સમગ્ર પ્રદેશને આવરી લેતા મહત્વના માર્ગો છે. દક્ષિણે ઉનાવાથી ઉત્તર તરફ ઊંઝા અને સિદ્ધપુરને જોડતી ટેલિગ્રાફ લાઇન તથા વિદ્યુત પુરવઠાની લાઇન જોવા મળે છે. 3. ખેતી અને સિંચાઈની સુવિધાઓ. પૂર્વ અને વાયવ્ય ખડકાળ ભૂમિના પ્રદેશો તથા રેતાળ ટેકરાઓવાળી અને નદી કાંઠાની કોતરવાળી ભૂમિના પ્રદેશો બાદ કરતા આ પ્રદેશની લગભગ બધી જ ભૂમિ ખેતી હેઠળ આવરી લેવામાં આવી છે. આ પ્રદેશના લોકોની એકમાત્ર મુખ્ય પ્રવૃત્તિ ખેતી હોય એમ જણાય છે. ખેતી સાથે અહીં પશુપાલન પ્રવૃત્તિ પણ શક્ય છે. એમાં ખાસ કરીને પૂર્વ અને વાયવ્યના બિનખેતીકીય પ્રદેશમાં પશુપાલન પ્રવૃત્તિ વધુ વિકસેલી હોવાનું જણાય છે. અહીં સિંચાઈ માટે પાકા કુવા અને પાતાળ કુવાની સગવડો જોવા મળે છે. ખેતી માટે વધુ ભૂમિ પ્રદેશ ઉપલબ્ધ છે. ચોમાસામાં વરસાદના પાણીથી થતી ખેતી ઉપરાંત શિયાળે ઉનાળે કુવાની સિંચાઈનો ઉપયોગ થતો હોય એમ જણાય છે. ઊંઝા, સિદ્ધપુર વગેરે નગરોમાં વેપારની પ્રવૃત્તિઓ વિકસેલી જણાય છે. તેમ છતાં સમગ્ર પ્રદેશ મોટાભાગે ખેતી અને પશુપાલન પ્રવૃત્તિ પર નપતો હોય એમ લાગે છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિકસિત પ્રદેશોની સરખામણીમાં આ પ્રદેશમાં સાંસ્કૃતિક તત્વોનું વિતરણ જોતા એનો એકંદરે આર્થિક વિકાસ પ્રમાણમાં ઓછો હોવાનું જણાય છે. ઉપસંહાર કન્ક્લુઝન. સ્થળ વર્ણનના આ નકશામાં આ પ્રદેશના પ્રાકૃતિક તથા સાંસ્કૃતિક તત્વોને નિર્ધારિત સંજ્ઞાઓ અને રંગ પ્રણાલી દ્વારા દર્શાવવામાં આવ્યા છે. તેને લીધે આ નકશાનું અર્થઘટન સરળ બન્યું છે. સમગ્રપણે આ પ્રદેશ ગ્રામીણ ભૂદ્રશ્ય ધરાવે છે.